આપણે બધા આવા જ છીએ. આપણે આપણા ઘરમાં આવી જ રીતે તો કામ કરીએ છીએ, પછી ભલે આપણે ઓફિસનું કામ કરતા હોય, સ્કૂલનું હોય કે પછી કોલેજનું. અને આવું કેમ કે આપણે મગજને એવું ટ્રીટ કરી દીધું છે અને આપણને આવી રીતે કામ કરવું એટલું ગમી ગયું છે ને. અને આવી જ રીતે આપણે જ છીએ, એટલું શિસ્તમાં બેસીને ઓફિસમાં પણ કામ કરીએ છીએ. કેમ કે આપણા મગજને ખબર છે કે આપણે ઘરે પલાઠી વાળીને બેસીએ એમ અહીંયા ન બેસાય. અને મહિનાના અંતે તો સેલેરી આવે છે, એટલે કે પ્રોફિટ તો મળવાનું જ છે. આ ઉદાહરણથી સમજાવવાનો અર્થ એ છે કે આપણી બુદ્ધિ આપણા મનને નિયંત્રણમાં રાખે છે અને એ નિયંત્રણ રાખવામાં સક્ષમ છે. એટલે જ આપણી બુદ્ધિને એક સરખું જ્ઞાન અને સાચી દિશાની જરૂર છે. અને આ વાત તો શ્રી કૃષ્ણ પણ કહે છે શ્રીમદ ભગવદ ગીતાના અધ્યાય 2 ના શ્લોક 41 વ્યવસાયાત્મિકા બુદ્ધિ રેકેહ કુરુનંદન બહુશાખા હનંતાશ્ચ બુદ્ધયો વ્યવસાયિનમ. જો તમે આવી બુદ્ધિથી કામ નથી કરતા, જો તમે પોતાના નિર્ણય આ રીતે નથી લેતા, તો તમારે પણ આવું જરૂર કરવું જોઈએ. અને આવી જ માહિતી માટે ગીતા વિથ કિરણને ફોલો કરવાનું નહીં ભૂલતા, કેમ કે એ પણ શ્રીમદ ભગવદ ગીતા સાથે જીવનનું મહત્વ સમજાવે છે. જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ.